ઠંડુ કોણે લાવે છે પાદે ભાઈ? અલા પણ તું આટલો બધો હફે છે કેમ? અલ્યા ભાઈ જો તો ખરી બારે કેટલો તડકો પડે છે. મેનેજર વાત તો તારી હાચી છે. જો આ તડકો આપણાથી સહન ન થતો હોય તો પશુ પક્ષીથી કેમ થતો હોય છે? પણ આપણે શું કરી શકીએ? કેમ હું કરી શકીએ એટલે આપણે એના માટે પાણીની વ્યવસ્થા કરી શકીએ છે ને. એટલે આપણી પાસે ક્યાં પૈસા છે પાણીની વ્યવસ્થા કરીએ આપણે? અલા ભાઈ એમાં ક્યાં પૈસાની જરૂર છે? તો અલા ભાઈ ગામની દુકાને જ આવવાનું છે. દુકાન વાળાને ખાલી એટલું કહેવાનું છે કે ભાઈ તમારે જૂની ચોકલેટોના જે ડબ્બા પડ્યા હોય ને એ આપી દો, અમારે ચકલાને પાણી આપવા જોઈએ છે. એ તમને ફ્રીમાં આપી દેશે. ઘરે લાવી એને વચ્ચોવચ્ચથી કાપી દોરડેથી બાંધી અને ડાયરેક્ટ ઝાડખે બાંધી દેવાનું છે. હાલો હું તમને બતાવું. મને તો ઠંડુ પાણી પા. હાલ નહીં પાવ, પેલું ચકલાને પાણી પાઈએ પછી આપણે ઠંડુ પાણી પીએ. તમારા કલેજા ઉનાળો આવી ગયો છે તો તમારાથી બંને એટલું ઝાડખે પાણીની વ્યવસ્થા કરો જેથી કરીને પક્ષી પાણી પી શકે. અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો.